હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર આપણે વિષય ગુજરાતીની આપણે સ્વાધ્યાય પોથીની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી ગાલા નવનીત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણે પાસે પાઠ છે એક પ્રાણી માત્રને. પહેલો જ પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ ખાનામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાથથી લખેલી સ્વાધ્યાય પોથી છે, તો અહીંયા તમને ઓપ્શન લખવામાં આવશે. તો સૌથી પહેલા પ્રશ્ન છે, પૂર્ણ અહિંસા આચરનાર તપસ્વીએ ખાલી જગ્યા રક્ષણ આપ્યું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, પ્રાણી માત્રને. બીજો છે, સર્વધર્મ સંસ્થાપક સ્મરણોમાં ખાલી જગ્યામાં ખપ લાગો. તો વિશ્વ શાંતિ. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા જનસેવાના પાઠ ભણાવ્યા. તો બુદ્ધે જનસેવાના પાઠ ભણાવ્યા, એટલે કે ઓપ્શન બી. ચોથો પ્રશ્ન છે, સૌના હૃદયમાં ન્યાયનીતિ રૂપે કોણ વસે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, રામ વસે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણી પાસે પ્રશ્નો છે, પહેલો જ છે પ્રશ્ન. તો પ્રશ્ન 1, માન્ય પોતા સમ સહુને એટલે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી, સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજો પ્રશ્ન છે, સદા અમારા અંતરમાં એટલે. તો આનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બ, હંમેશા અમારા હૃદયમાં રહો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ક્ષમા સિંધુને વંદન હો એટલે. તો જવાબ છે ક, ક્ષમાના સાગરને નમન હો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો છે, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું. તો મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. બીજો પ્રશ્ન છે, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. ચોથો પ્રશ્ન છે, હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પરમ પ્રચારક હતા. તો હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના પરમ પ્રચારક હતા. પાંચમો પ્રશ્ન છે, ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. તો સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 4, અ અને બ વિભાગના સાચા જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા પ્રશ્નો છે આપણી પાસે પ્રશ્ન અને એની સામે ઉત્તર આપ્યા છે. પહેલો છે, પ્રેમ ધર્મના સ્થાપક. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ક, ઈસુ ખ્રિસ્તી. બીજો છે, રહમ નેકીના પ્રચારક. તો જવાબ છે ઈ, હજરત મોહમ્મદ. ત્રીજો છે, પવિત્રતાની મૂર્તિ. તો એનો જવાબ છે અશો જરથુસ્ટ. ચોથો છે, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો. તો જવાબ છે ભગવાન બૌદ્ધ. પૂર્ણ અહિંસક રહ્યા. તો મહાવીર સ્વામી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રશ્નો આપ્યા છે, એના સામે તમને જવાબ પણ લખેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો આવે છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, પ્રાણી માત્રને કોને રક્ષણ આપ્યું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું. બીજો પ્રશ્ન છે, અહિંસાનો શું અર્થ છે? તો મન, વાણી અને કર્મથી હિંસા ના કરવી તે અહિંસાનો અર્થ થાય છે.
ત્રીજો પ્રશ્ન છે સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દ કોના માટે વપરાયો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દ ભગવાન બૌદ્ધ માટે વપરાયો છે. ચોથો પ્રશ્ન છે જીવતરમાં રામે કઈ ટેક પાડી હતી? તો જીવતરમાં રામે એક પત્ની વ્રતની ટેક પાડી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 એક પત્ની વ્રત એટલે શું? એક પત્ની વ્રત એટલે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 6 કર્મ કરવા છતાં કોને અનાસક્તા રહ્યું છે? તો કર્મ કરવા છતાં યોગી શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યો છે. સાતમો પ્રશ્ન છે કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણોને શામાં ખપ લાગવા કહે છે? તો કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણોને વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાવ્યમાં મહાવીર બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ પૈગંબર તેમજ અશો જરથુષ્ટ જેવા મહાઅનુભવોનો ઉલ્લેખ થયો છે. બીજો પ્રશ્ન છે રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમને એક પત્નીની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પ્રતિજ્ઞા પાડી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા મહામાનવોનો જીવન કાર્યોમાં છે. એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. એમનું જીવન એ જ સંદેશ છે. ચોથો પ્રશ્ન છે શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યો? કારણ કે એમને સઘળા કાર્ય કૌશલ્યથી કુશળતાથી કાર્ય કર્યો છતાં હંમેશા નિર્લેપી રહ્યા એટલા માટે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 7 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. તો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો બૌદ્ધ માધ્યમ માર્ગ દ્વારા શું સંદેશો આપ્યો? તો સામસામામાં પક્ષો કે સિદ્ધાંતોનો અતિરિક્તતા વચ્ચે સમન્વય આપે તેવા વચલો માર્ગ કે ઉપાય જીવનરૂપી વિનાની ધાર એવા તાનીને રાખો કે તૂટી જાય એમ એટલી ઢીલ પણ ના રાખો કે જીવનરૂપી સંગીત માણી ના શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્ન 2 આવે છે કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ ઉપર ચડાવ્યો ત્યારે તેમને કહ્યું કે એ લોકોને ક્ષમા કરો, એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુને આ દિવ્ય વાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનાર દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા છે. ત્રીજો પ્રશ્ન છે રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રામના પિતા દશરથ રાજાને 3 પત્નીઓ હતી. એ વખતે રાજાઓ એકથી વધુ પત્નીઓ રાખતા. રામે ન્યાય નીતિ રૂપે સમાજમાં એક પત્ની વ્રત પાડી માતા સીતા સાથે જીવન પસાર કર્યું. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા છે? તો કવિએ મહાવીરની અહિંસા બુદ્ધનો મધ્યમ માર્ગ રામના ન્યાય અને નીતિ સદાચાર માનવજાત માટે પ્રેરણારૂપ ગણાય છે. એ જ રીતે ફળની આશા વિના નિર્લેપ કાર્ય કરનાર કૃષ્ણ ક્ષમાસિંધુ ઈસુ દયા અને પ્રામાણિક જીવન ઉદ્ગાતા હજરત મોહમ્મદ તેમજ ઝરતુષ્ટના જીવન કાર્યો પ્રેરણા રૂપે છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 8. નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિને કાવ્યમાંથી શોધીને લખો. બધા કાર્યો કર્યા છતાંય કોઈ કાર્યમાં લેવાયા નહીં. તો સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. બીજો પ્રશ્ન છે, એક પત્નીના વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને જીવનભર પૂર્ણ રીતે પાડી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, એક પત્નીના વ્રત પૂરણ પાડ્યું ટેકવાની છે જીવતરમાં. ત્રીજો પ્રશ્ન છે, સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બૌદ્ધને નમસ્કાર હજો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સંન્યાસીના ધર્મને ઉજાડ્યો વંદન કરીએ એવા બુદ્ધ તને. ચોથો પ્રશ્ન છે, બધા જ ધર્મનો મહામાનવોનો યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો. તો નેક્સ્ટ પ્રશ્નોની અંદર વિદ્યાર્થી મિત્રો કીધું છે પ્રશ્નો 9. કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ફકરો પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા યોગ્ય ફકરો પસંદ કરીને એટલે કે યોગ્ય શબ્દ પસંદ કરીને જ ફકરો લખવામાં આવેલો છે. નાનકડી ટેકરીની પાછળ રળિયામનું ગામ હતું. ગામના આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા. ગામને પાદરે કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે. એના આંગણના લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગીબેરંગી પક્ષીઓ કલોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેના મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગૂંજી રહે. આરતી સમયે તો અહીંયા ઘણી ભીડ રહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 10. નીચે આપેલા શબ્દોનો અર્થ વાક્ય પ્રયોગ કરો. વંદન તો વદન. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વંદન એટલે કે નમસ્કાર, પ્રણામ. વદન એટલે મુખ અને ચહેરો. વાક્યની અંદર પ્રયોગ કરીએ. રોહિતે મહારાજને વંદન કર્યું. બીજું છે વદન તવ નિહાળી મન પ્રફુલ્લિત થતું. બીજો પ્રશ્ન છે અંતર અંતર અંતર. તો અંતર એટલે અંત, કરણ, મન. અંતર એટલે છેટું, અવકાશ. અંતર એટલે ભેદ, જુદાઈ. વાક્ય પ્રયોગ પ્રભુ હે અંતરમાં તું જ રહેન હંમેશા રહે. ધરમપુર અને રતનપુર વચ્ચે કેટલું અંતર હશે? તું મિત્ર છે પણ મારાથી હંમેશા અંતર રાખે છે, તે બરાબર નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 11. નીચે આપેલા શબ્દોના નજીકનો અર્થ સામે ખરું કરો. માત્ર, સેવા, ક્ષમા, સ્મરણ. જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફક્ત, ક ચકારી, બ માફી અને સ્મૃતિ અહીંયા ખરા નિશાન કરેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 12. પ્રશ્ન 12ની અંદર કીધું છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો જ પ્રશ્ન છે મહાવીર સ્વામીએ અહિંસાનો આચરણ કર્યું, ખાલી જગ્યા બધા પ્રાણીઓનું રક્ષણ આપ્યું. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અને. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓનું રક્ષણ આપ્યું. બીજો પ્રશ્ન છે શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા, ખાલી જગ્યા જીવનભર એ બધાને અલીપી રહ્યા. શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપિત રહ્યા. ત્રીજો પ્રશ્ન છે વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ના શકી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તેથી. ચોથો પ્રશ્ન છે તમે સવારે નીકળશો, ખાલી જગ્યા સાંજે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે તમે સવારે નીકળશો કે સાંજે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 13. નીચે દર્શાવેલા રેખાંકિત વર્ણો છૂટા પાડી અલગ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને રેખાંકિત વર્ણો છૂટા પાડેલા અને લખેલા તમને દેખાય છે સ્ક્રીન ઉપર. તો વિદ્યાર્થી મિત્રો કુલ 1 થી 8 છે અને દરેકના જવાબો તમને અહીંયા લખેલા છે, તમે જોઈને પણ લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 14. નીચેના ઉદાહરણમાં 3 વ્યંજનો જોઈને બનેલા જોડાક્ષરો લખ્યા છે. તમે તેમાં રહેલા વ્યંજન ઉદાહરણ મુજબ અલગ પાડો.
ઉદાહરણ છે મિસ્ત્રી, તો અહીંયા પણ તમને વિદ્યાર્થી મિત્રો મિસ્ત્રીની લીધે તમને વ્યંજનો છૂટા પાડેલા છે, જોઈને તમે લખી શકો છો. કુલ 1 થી 5 વ્યંજનો વિદ્યાર્થી મિત્રો તમને આપેલા છે, જે તમે જોઈને પણ લખી શકો છો. ત્યારબાદ 15મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના વાક્યોનો યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો તમને 1 થી 5 વાક્ય આપ્યા છે, દરેકની અંદર આપણે યોગ્ય સંયોજકો મૂકવાના છે. પહેલો આપણે જોઈએ જવાબો સાથે, મેં એને કહ્યું નહોતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું. બીજો પ્રશ્ન છે, ગુરુવારે જે શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. બીજો પ્રશ્ન છે, છત્રી હતી તે સારું થયું, નહીંતર તો પડી ગયો હોત. ચોથો પ્રશ્ન છે, જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું. પાંચમો પ્રશ્ન છે, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 16, ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકીને તેનું સુલેખન કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફકરો લખેલો છે, તમારે યોગ્ય વિરામચિહ્ન મૂકેલા જોવા મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 17, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને 1 થી 8 શબ્દો આપેલા છે, 1 થી 8 શબ્દોની જોડણી પણ તમને અહીંયા સુધારીને મૂકવા આવી છે, તમે જોઈને લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 18, નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દો લખો. રક્ષણ તો રખવાડી, નમન તો પ્રણામ, માર્ગ તો રસ્તો, ટેક તો પ્રતિજ્ઞા, પરમ તો ઉત્તમ, સઘળા તો બધા, હંમેશા તો કાયમ, ખપ એટલે ઉપયોગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 19, નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો. પહેલો છે પૂર્ણ, અપૂર્ણ, ધર્મ, અધર્મ, નીતિ, અનીતિ, પવિત્રતા, અપવિત્રતા, સ્મરણ, વિસ્મરણ, પોતાનું, પારકું. 20મો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન છે, કોઈ બાજુના અતિપના વિનાની વચલો માર્ગ, ખાલી જગ્યા તો માધ્યમ માર્ગ. બીજો પ્રશ્ન છે, જેને સંસાર ત્યાં જાય છે તે સંન્યાસી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 21મો પ્રશ્ન આવે છે, તમે જોઈ શકો છો. 21મા પ્રશ્નમાં નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો પહેલો જ છે, પાઠ બનાવવા, સમજણ આપવી, બોધ આપવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સંસારની માયા વિશે ગુરુએ શિષ્યને પાઠ બનાવવા જરૂરી લાગ્યા. બીજો પ્રશ્ન છે, ધર્મ ઉજાળવો, જીવનને આચરણથી સાર્થક કરવું. નરસિંહ મહેતાએ ભક્તિ માર્ગે જઈને પોતાના ધર્મ ઉજાડ્યા. ત્રીજો છે, ટેક વણાવી, સંકલ્પનો વળગી રહેવું. રાષ્ટ્ર સેવાને ટેક વણીને સુભાષચંદ્ર બોઝે આજીવન મથતા રહ્યા. 9મો છે, ખપ લાગવું, ઉપયોગમાં આવવું. પિતાજીના આદર્શના વિચારોને એમના દીકરાને ખપ લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.